અને હવે જોઈએ સૌથી મોટા સમાચાર ચોટીલાના ચામુંડા ડુંગરોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને આ ગેરકાયદેસર ખનન કરનાર ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણાને અંતે તંત્રે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે। રાત્રે અંદાજે 2 વાગ્યાના સમય અનુસાર નાયબ કલેક્ટર એ પોતે ત્યાં પહોંચ્યા હતા। એચડી મકવાણા સાહેબ ત્યાં પહોંચ્યા અને તેમની ટીમ દ્વારા કાંધાસર અને સાંગાણી વચ્ચે એક દરોડો પાડવામાં આવ્યો અને ગેરકાયદેસર રીતે દેતાસનું ખનન અને પરિવહન કરતા હતા તે બધા વચ્ચે એક ડમ્પર અને એક હિટાચીને જપ્ત કર્યા છે। કેરિયર પાટલું સહિત કુલ રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ તેમના દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે। ટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે।